દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો જે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને વાગી ગયા છે 8 મિત્રો. અને ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી બધાને. તો મિત્રો આજે છે ને રવિવાર છે. હવે છે ને મિત્રો આપણે બ્લોગ ઉતારવાની કંઈક અલગ ચેલેન્જ બનાવવાની છે મિત્રો. કઈ રીતે ખબર છે, આપણે 30 દિવસ બ્લોગ બનાવવાના છે મિત્રો. તો છે ને વાગી ગયા છે 8 મિત્રો જોવો. અને મારે છે ને આજે બપોર સુધી ઓફિસ ચાલુ છે મિત્રો. તો આપણે જવાનું છે ઓફિસે અને નાસ્તો કરવાનું બાકી છે. તો પહેલા કરી લઈએ આપણે નાસ્તો અને પછી હું છે ને તમને સીધો મળું ઓફિસ. મિત્રો બેઠી જશે આપણે નાસ્તો કરવા. તો જુઓ નાસ્તોમાં શું શું છે: ખાખરા, ગાંઠિયા, સવાણું, ચા, દૂધ. મિત્રો બધું જ આવી ગયું છે, કેમ કે આજે રવિવાર છે ને મિત્રો. એટલે છે ને આપણે ભાખરી ને એવું કાંઈ બનાવવું નથી કે ટિફિન કે એવું કાંઈ બનાવવું નથી. એટલે આપણે છે ને અત્યારમાં સૂકો નાસ્તો છે, ખાલી ચા, દૂધ અને સેવડો ને એવી વસ્તુ છે. તો ચલો મિત્રો નાસ્તો કરી લઈએ, વધારે ટાઈમ ખોટી કરવો નથી ને મિત્રો. હવે જાવશું ઓફિસે મિત્રો. કાજલને કહી દઉં જય માતાજી. જય માતાજી. ચલો મિત્રો તો કહી દીધું જય માતાજી ને હવે નીકળું સીધો ઓફિસે. પહોંચી ગયો છું ઘરે હવે ને બેઠી ગયા આપણે જમવા. તો જો જમવામાં શું છે, સેવ ટમેટાનું શાક છે, સલાડ છે, છાશ છે અને રોટલી. તો મિત્ર હવે આપણે પહેલા જમી લઈએ ને પછી છે ને આપણે વિચારીએ. વરસાદ બને છે ને તો આપણે આજે જવાનું છે ટૂંકમાં બાજુ. તો ચલો મિત્રો પહેલા જમી લઈએ પછી વિચારીએ. મિત્ર આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે ને હવે જવાનું હતું તમને ખબર જ છે. તો મિત્ર જો હવે આપણે તૈયાર થઈ ગયા છે, કાજલ પણ તૈયાર થઈ ગઈ છે. જો મિત્ર હવે છે ને આપણે નીકળીએ. મિત્ર મારી દે દરવાજાના લોક ને નીકળીએ. ચલો મારો કન્ટિન્યુ. તો મિત્ર મારી દીધો હવે લોક, જોવો તમે. ને હવે આપણે નીકળીએ. મિત્ર કમ્પ્લીટ હેલ્મેટ બેલ્મેટ પહેરી લીધું છે. જો કાજલે મોઢે બાંધી લીધું છે અને હેલ્મેટ પહેરી લીધું છે, ચશ્મા પણ પહેરી છે એટલે ધૂળ આંખમાં ગળે નહીં. તો ચલો મિત્ર નીકળીએ કન્ટિન્યુ. પહોંચી ગયા ડુમ્મસ અને ડુમ્મસનું વાતાવરણ તમે જોવો, એક નંબર નજારો છે મિત્રો. જો મિત્ર ઘડીક આપણે મોજ મસ્તી કરીએ અને થોડાક ફોટા પાડીએ. અને ગાજર જોવો અહીંયા બેઠી છે મિત્રો. થોડોક પવન છે ને વધારે છે ને એટલે મિત્રો સ્પીકર નથી લાવ્યા, પણ અવાજ આવશે થોડોક. પવન બહુ આવી રહ્યો છે મિત્રો, એટલે બ્લોગ હરખો નહીં આવે. મિત્ર પવન બહુ આવે છે ને એટલે બ્લોગ ઓછો લીધો છે, પણ એનું વ્યૂ એક નંબર. જો મિત્ર જો અમે છે ને થોડાક ફોટા પાડ્યા. કીંદુડી અહીંયા જાય છે. અહીંયા છે ને ડુમ્મસ બહુ મજા આવે એવું છે, પણ અત્યારે છે ને બહુ પવન છે ને એટલે થોડું કેવરાવે. બ્લોગ ઉતારો ને તમે એમાં હરખો અવાજ નહીં આવે મિત્રો. જો ડુમસ પહોંચી ગયા છે અને ડુમસનો વ્યૂ જોઈ લ્યો. અને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. વરસાદ આવશે તો બહુ જ મજા આવશે. અને જો રાજ અહીંયા છે. મજા આવશે અને વ્યૂ છે એક નંબર અત્યારે મસ્ત. અને વરસાદનું વાતાવરણ આવે એવું થઈ ગયું છે. તો મિત્રો જો વરસાદનું વાતાવરણ આવે એવું થઈ ગયું છે મિત્રો, એટલે છે ને બહુ મજા આવશે. તો મિત્રો છે ને વ્લોગમાં છે ને કન્ટિન્યુ બના રહેજો મિત્રો. જો વ્યૂ તમે કેવું મસ્ત છે મિત્રો. છે ને બ્લોગમાં મિત્રો કન્ટિન્યુ બના રહેજો. બહુ રેગડા ને હવે છે ને થોડા દરિયા બાજુ જાય છે મિત્રો. કીંદુડી છો અહીંયા છે મિત્ર. બ્લોગમાં છે ને બહુ મજા આવશે, એટલે છે ને બ્લોગમાં બના રહેજો મિત્રો. જો દરિયાનું વ્યૂ કેવું છે અને પબ્લિક પણ છે ને મિત્રો બહુ આવે છે. જોવો અસલી મોજ તો છે ને મોજ મજા તો અહીંયા જ છે. જોવો તમે પબ્લિક જોવો મિત્ર. અહીંયા છે ને ગાડી ઊંટ બધી વસ્તુ છે મિત્રો. ઘોડા બધું કમ્પ્લેટ છે મિત્રો. આપણે છે ને જોઈએ આગળ કેમાં બેઠી, પણ અહીંયા મિત્રો અસલી મજા તો છે ને દરિયાના કિનારે જો એક નંબર. જુઓ તમે મિત્રો. ચલો બ્લોગમાં કન્ટિન્યુ.
ફેમસ છે ને મિત્રો, મેગી બહુ પ્રખ્યાત છે મિત્રો. તો એને આપણે મેગી ખાઈ લઈએ પછી આપણે પહોંચી ગયા આપણે ગાડી પાસે. મેગી ખાવાનું કેન્સલ કરી નાખ્યું કેમ કે ખીચડી ખાવું હતી કેરી. તો મિત્રો શું ખાવું છે? હાલો તો મિત્ર આપણે આગળ છે ને કેરી વાળું છે ને ત્યાં આપણે કેરી ખાવાની. ફાઇનલી કેરી આવી ગઈ છે. તો જોવો કાજુડી કેરી ખાય છે અને હું પણ કેરી ખાઉં છું મિત્ર. કેરી બહુ મસ્ત છે અને ટ્રાફિક બહુ થઈ છે મિત્ર. ટ્રાફિક થઈ ને પેલા અમે નીકળી ગયા છે ઘરે. ખાઈ લીધી કેરી ને હવે નીકળીએ સીધા ઘરે મિત્ર. પહોંચી ગયા ઘરે અને જોવો લોક ખોલે છે અને અમે લાવ્યા છે પાણીપુરી મિત્ર. તો ચલો હમણાં મળીએ મિત્ર. પાણીપુરી ખાવા આપણે બેઠી ગયા છે. તો તમે જોવો ડીશ નહોતી એટલે પાણીપુરી નાખી દીધી નીચે. આ છે 2 પાણી, આ છે સુદો અને આ છે કિંજુડી. તો મિત્ર આજનો વ્લોગ કેવો લાગ્યો ને જરા કોમેન્ટ કરીને જણાવજો અને નાની એવી કોમેન્ટ કરી નાખજો મિત્ર. કેમ કે હવે છે ને સપોર્ટની તમારી જરૂર છે અને મહેનત અમારે કરવાની છે. તો મહેનત અમે કરશું ને સપોર્ટ તમે કરજો. તો મિત્ર હવે છે ને ટાઈમ ખોટી કરવો નથી. હવે આપણી ચેનલમાં જે નવા આવ્યો હોય તે સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય.